ઓકે, તમારું નામ? મારું નામ નિકુંજ વાગડિયા છે અને રાજકોટનો વતની છું અને વ્યવસાય શિક્ષક અને કેળવણીકાર છું. ફોટોગ્રાફીનો પણ મને શોખ છે અને ઇન્ટરનેશનલ મિનિએચર આર્ટિસ્ટ છું. વિશ્વમાં સૌથી વધારે મિનિએચર બુકના ક્રિએશન અને કલેક્શન માટે મારો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2009માં રેકોર્ડ છે. આ સાથે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ મારો રેકોર્ડ છે. અને ખાસ કરીને જે મારું કામ છે એ મિનિએચર બુકના ક્રિએશન માટેનું છે. તો આપણને એમ થાય કે મિનિએચર બુક્સ એટલે શું હશે, તો તલના દાણા જેવડું પુસ્તક આપણે સૌએ સાંભળેલું હશે. તો આ તલના દાણા જેવડા વિશ્વમાં સૌથી વધારે એટલે કે 250 પુસ્તકનું નિર્માણ કરેલું છે અને એ 250 પુસ્તકના સંગ્રહ અને નિર્માણ માટે મારો ગિનિસ બુકમાં રેકોર્ડ છે. નરી આંખે આ વસ્તુ પેન્સિલથી લખેલી છે કે જેમાં રામાયણ, મહાભારત, પુરાણ, શ્રીમદ ભગવદ્ ગીતા એના જેવા અનેક ગ્રંથોનો આ કલેક્શનમાં સમાવેશ થાય છે. આ સાથે બાળછબી કલાનો પણ મને ખૂબ જ શોખ છે. ગુજરાતના બાળકોના જીવન ઉપર 15,000 આશરે 15,000 જેટલા મેં ફોટોગ્રાફ્સ મારા કચકડે કંડારેલ છે અને એ માટે રાજ્ય સરકાર તરફથી મને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત થયેલું છે. આ સાથે શિક્ષણમાં નવીનીકરણ એ પણ મારો ખૂબ જ ગમતો વિષય છે અને શોખ છે. માન્ય પ્રધાનમંત્રી સાહેબશ્રીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગુજરાતના બાળકોને સમર્પિત કરેલી છે કે જેનાથી શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા બાળકોનો જન્મ થઈ શકે. આ સાથે આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ ગુજરાતમાં જન્મી શકે. તો એના માટે એમનું જે વિઝન છે અને નવી શિક્ષણ નીતિ જે છે 2020ની એમાં એક્ટિવિટી બેઝ લર્નિંગની વાત કરવામાં આવી છે. એક્ટિવિટી બેઝ લર્નિંગ માટેના મોડેલ્સ છે એ ડેવલપ કરવાનું કામ, એના ઉપર રિસર્ચ કરવાનું કામ, ઇનોવેશન કરવાનું કામ અને વિશ્વમાં કોઈ પણ કલ્પના ન કરેલી હોય એવા શૈક્ષણિક ઉપકરણોની શોધ કરવાનું, એની પેટન્ટ લેવાની અને ભારત સરકાર અને ભારતના સમાજ માટે તેને સમર્પિત કરવાના, જેના થકી બાળકો સૈદ્ધાંતિક જ્ઞાન ઉપરાંત પ્રેક્ટિકલ એપ્રોચથી અને ક્રિએટિવિટી બેઝ લર્નિંગ કરી શકે એવો મારો હેતુ છે. નાના નાના અક્ષરે જે તમે લખો છો કેટલું આમ અઘરું એમાં નથી આપતું, કેમ કે ખૂબ જ નાના અક્ષરે લખવામાં આવે છે? નાના અક્ષર લખવું ખૂબ જ અઘરું હોય છે, પરંતુ ઈશ્વર જ્યારે આપણા ઉપર કૃપા કરતો હોય છે ત્યારે કોઈ પણ વસ્તુ સંભવિત થતી હોય છે. એના ઉદાહરણ સ્વરૂપે જણાવું તો મેં ચોખાના એક જ દાણા ઉપર 26 અક્ષરની આખી ABCD લખેલી છે અને નરી આંખે લખેલી છે, પેન્સિલથી લખેલી છે. કોઈ પણ વ્યક્તિ એને સરસ રીતે વાંચી શકે એવું. કેટલો ટાઈમ લાગે છે આવી રીતના કરવામાં? તમારો જો પ્રોજેક્ટ મોટો હોય એટલે કે મેં ગાંધીજીની આત્મકથા એક ઇંચમાં લખેલી છે. એક ઇંચની આત્મકથામાં 326 પેજ છે. તો એ લખતા આશરે મને 2 માસ જેવો સમય થયેલો હતો અને રોજનું હું 8 થી 10 કલાક મિનિએચર રાઇટિંગ કરતો હતો. આંખ માટે આ બધી વસ્તુઓ ખૂબ જ તકલીફદાયક હોય છે, પણ રેકોર્ડ કરવાની જે ઈચ્છા છે એના કારણે મેં ખૂબ જ અઘરું હોવા છતાં પણ આ કામ કરેલું છે. ઓકે.